એક્સેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડી કોલેજ દ્વારા પ્રોજેક્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા નીત નવા ઇનોવેટિવ આઈડિયા સાથે પ્રોજેક્ટ્સ બનાવી આવા પ્રોજેક્ટ્સ કઈ રીતે જાહેર જીવનમાં ઉપયોગી સાબિત થઈ શકે તેની માહિતી પણ આપવામાં આવી હતી। ભારત યુવાઓનો દેશ છે। આજ યુવાનો પોતાનું ભણતર પૂરું કરીને અલગ અલગ ફિલ્ડમાં પોતાનું મહત્તમ યોગદાન આપી પોતાની સાથે દેશનું નામ પણ રોશન કરતા હોય છે। ભણતરના સર્વપ્રથમ પાઠ સ્કૂલોમાંથી શીખ્યા બાદ અલગ અલગ ફિલ્ડમાં પોતાના મનગમતા વિષય પર વિદ્યાર્થીઓ આગળ વધતા હોય છે। એમાં પણ જો કોલેજોનો સંપૂર્ણ સાથ સહકાર વિદ્યાર્થીઓને મળે તો વિદ્યાર્થીઓ પ્રેક્ટિકલ કામ કરતા લોકોથી પણ ઉત્તમ કામ કરી શકવાની ક્ષમતા ધરાવતા હોય છે। એક્સેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડી કોલેજ દ્વારા પ્રોજેક્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના વિદ્યાર્થીઓએ અલગ અલગ પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા। આજે મને શ્રી એક્સેલ ડિપ્લોમા ઇન્સ્ટિટ્યૂટ સંસ્થા દ્વારા પ્રોજેક્ટ ફેરમાં એક્સપર્ટ તરીકે બોલાવવામાં આવ્યો છે। હું બેઝિકલી મિકેનિકલ એન્જિનિયરિંગ સાઇડ છું, 11 વર્ષનો મારો અનુભવ છે। આજે મેં અહીંયા જુદા જુદા પ્રોજેક્ટ નિહાળ્યા, એ પ્રમાણે જોતાં મને એવું લાગ્યું કે ભારત જેવા વિકસતા દેશમાં જે વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓ છે એને બહાર કાઢવાનું એક સ્ટેજ આ સંસ્થા દ્વારા આપવામાં આવ્યું છે। એ જાણી જે આનંદ થયો કે વિદ્યાર્થીઓમાં જે ખરેખર ટેકનિકલ સ્કિલ છે એ એક બહાર લાવવા પ્રયત્ન સંસ્થા બહુ મદદરૂપ થઈ છે। સંસ્થાના મેનેજમેન્ટમાં વિરલભાઈ છે, સંસ્થાની બધા જ પ્રકારની ફેકલ્ટી, વર્કશોપથી માંડી જે પ્રોફેસરો છે, લેક્ચરરો છે, બધાએ જે સહયોગ પૂરો પાડ્યો છે અને વિદ્યાર્થીઓને એક સ્ટેન્ડ આપ્યું છે જે આપણા અત્યારે હાલની ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ પ્રમાણે ખરેખર બહુ નીડ છે, બહુ જરૂર છે। એ જાણતા મને આનંદ થયો કે ભાઈ આજે આ જો ધોરણ 10 પછીનો વિદ્યાર્થી, એક ડિપ્લોમા એન્જિનિયરિંગનો વિદ્યાર્થી જો આટલું સારું પ્રોજેક્ટ જાતે બનાવી શકતો હોય તો ખરેખર મારે યુનિવર્સિટીને એક અનુરોધ કરવો છે કે આવા વિદ્યાર્થીઓ બનાવેલા પ્રોજેક્ટ સ્ટાર્ટઅપમાં લઈ જાય અને ગુજરાત સરકાર સુધી પહોંચે અને વિદ્યાર્થીઓનો અને દેશનો આનો પૂરેપૂરો લાભ મળે। જે એકદમ નજીવી સ્કિલ, નજીવા પૈસામાં જે વિદ્યાર્થીઓએ આખા પોતાને આગવી સૂઝથી બનાવે છે, ખરેખર દરેક વિદ્યાર્થીના પ્રોજેક્ટ ધન્યવાદને પાત્ર છે। બનાવીએ છીએ કારણ કે અત્યારના યુગમાં ખેડૂતોના બહુ પ્રોબ્લેમ પડે છે। ખેતીના નિંદામણ દૂર કરવા માટે વધારે મજૂરોની જરૂર પડે છે। એ માટે અમે એક એવી મશીન તૈયાર કર્યું છે કારણ કે એ મશીનથી જલ્દી, ઝડપથી અને ઓછા કોસ્ટલી અમે નિંદામણ દૂર કરી શકીએ। આ મશીન એવી બનાવી ગઈ છે કે આના અંદરથી આપણે અલગ અલગ કટર ચેન્જ કરી શકાય અને ખેડૂતોને ફાયદો પડે। આ મશીનના કારણે અમે ખેડૂતોને વધારે ફાયદો પડશે, જેથી અત્યારના યુગમાં ખેડૂતોને બહુ નુકસાન પડી રહ્યું છે। એના કારણે ખેડૂતો વધારે મહેનત કરશે, પૈસાનો તંગી પડશે, એમાં ખેડૂતો પોતાનું જમીન વેચી દેશે। વેચવાના કારણે એ માટે અમે આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે। મશીનની આ મેન્યુફેક્ચર કે આ મશીન અસેમ્બલ થઈ જાય અને ડિસેમ્બલ પણ થઈ જાય છે। આ મશીનની અંદર મોટર યુઝ છે 3 પેજનું અંદર 3 પેજ, જો કે તમારા ખેતરની અંદર પાવર ના અવેલેબલ હોય તો આપણે ભવિષ્યની અંદર આપણે સોલર પેનલનો પણ યુઝ કરી શકીએ। આપણે ત્યાં સોલર પેનલ લગાવી શકીએ છીએ જેથી સૂર્યના કિરણના કારણે આ મોટર ઓપરેટ થઈ શકે। ખેડૂતોને આ ફાયદો થશે કે ખેડૂતોનો જો પૈસાની તંગી થશે, પહેલી વાત તો એક વખત પૈસા ખર્ચશે આપણે તો લાઈફ ટાઈમ લગી આનો યુઝ કરી શકીએ અને સમય વધારે પ્રોડક્શન એટલે વધારે ઉત્પાદન આવે, સમય વધે અને પૈસા એ વધારે ઝડપ મજૂરોને ગમે એટલે હોય આપી શકે। આજે સરકાર પણ મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા દ્વારા આવા બાળકોને પ્રોત્સાહન આપતી રહેતી હોય છે અને આવા પ્રોગ્રામો દ્વારા ઘણા યુવાનો પોતાની પ્રતિભા બતાવી પણ ચૂક્યા છે। આ સમયે એક્સેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપ્લોમા સ્ટડી કોલેજ દ્વારા રાખવામાં આવેલ સુંદર આયોજનમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર રીતે પ્રોજેક્ટ્સ આપીને પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો। અમારી કોલેજમાં દરેક પ્રકારના આજુબાજુના ગામડાઓના સ્ટુડન્ટ આવે છે, જેમાં દરેક સ્ટુડન્ટોમાં વિવિધ કૌશલ્ય છુપાયેલું જ હોય। એવું આજે અમે એક કૌશલ્ય સ્ટુડન્ટમાં પોતાની જાતે કઈ ઇન્ટરનલ ફેર કરી શકે। કેમેરામેન ધ્રુવેલ ચૌહાણ સાથે કરણ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, કલોલ।